નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. મનરેગા કૌભાંડમાં ગીર સોમનાથના કોંગ્રેસ અગ્રણી હીરા જોટવાની ભરૂચ પોલીસે કરી અટક. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે અટકની નોંધ કરાઈ. કચ્છ જિલ્લામાં થયેલા મનરેગા કથિત કૌભાંડમાં ગીર સોમનાથના કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવાની ભરૂચ પોલીસે અટક કરી છે. હીરાભાઈ જોટવાની અટક થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એવું કહેવાય રહ્યું છે કે કચ્છ જિલ્લામાં ભરૂચ અને દાહોદમાં કરાયેલા મનરેગાના કામમાં જલારામ અને મુરલીધર એજન્સી દ્વારા કૌભાંડ કરવામાં આવ્યા છે. જ્યારે જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર હીરાભાઈ જોટવાના માણસો હોવાની પણ વિગતો સામે આવી હતી. પરિણામે મનરેગા કૌભાંડમાં હીરાભાઈ જોટવાની સંડોવણી હોવાની શંકા સાથે ભરૂચ પોલીસે હીરાભાઈ જોટવાની ગીર સોમનાથથી અટક કરી લીધી છે. હાલ ભરૂચ પોલીસ હીરાભાઈ જોટવાને પૂછપરછ કરવા માટે ભરૂચ લઈ ગઈ હોવાની વિગતો સામે આવી રહી છે. ગિરનારના જંગલમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જટાશંકર જવાના રસ્તે ઝરણા વહેવા લાગ્યા છે. ગિરનાર જંગલમાં ગુરુવારે 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન અત્યાર સુધીની સિઝનમાં કુલ 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને કારણે ગિરનાર જંગલમાંથી પસાર થતા નદી નાળામાં નવા નીરની ભરપૂર રીતે આવક થઈ ગઈ છે. ખાસ કરીને જટાશંકર મહાદેવ મંદિરે જવાના રસ્તે આવેલા ઝરણા ફરી સજીવન થયા છે, જેને કારણે નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે. હવે રવિવાર જેવા રજાના દિવસોમાં શહેરીજનો ઝરણાના સ્નાનનો આનંદ માણવા માટે જટાશંકર મહાદેવ તરફના રસ્તે જશે, જેથી લોકોની ભીડ જોવા મળશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના મોતીબાગ અને મધુરમ વિસ્તારમાં હાથ ધરેલ ચેકિંગ દરમિયાન 7 વેપારીઓ પાસેથી 61 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું, જેના કારણે મનપાની ટીમે 7 વેપારી પાસેથી 15,700નો દંડ વસૂલ કર્યો છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલ ઓજત 2 જળાશયમાં પાણીનો આવક થતા ડેમના 2 દરવાજા હાલ 0.45 મીટર ખોલવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. ભારે વરસાદને કારણે બાદલપુર ગામ પાસે આવેલ ઓજત 2 જળાશયમાં પાણીની આવક વધી રહી છે, તેથી ડેમના 2 દરવાજા 0.45 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા તેમના હેઠાણવાસમાં આવતા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. સાથે જ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતી રાખવા માટે અનુરોધ કરાયો છે. નીતિન ગડકરીએ આજે જણાવ્યું કે 2 વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ લાદવાના સમાચારો ભ્રામક છે. નબળી ગુણવત્તાની દવા સામે સરકારની લાલ આંખ. ફાર્મા માટે હવે ગોલ્ડ સ્ટાન્ડર્ડ. ટેસ્ટમાં નિષ્ફળ થતી દવાઓ માટે કંપનીના લાયસન્સ સસ્પેન્ડ કરાશે. ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા હવે એક વખત ટેસ્ટમાં ફેલ ગયેલી દવાઓનું વેચાણ કરી શકાશે નહીં. સ્ટોકને રિકોલ કરવો પડશે. આકરા કાયદા છતાં દર્દીઓની જિંદગી સાથે ખિલવાડ કરતી નબળી ગુણવત્તા કે બનાવટી દવાઓના મામલે સરકારે હવે વધુ કડક કદમ ઉઠાવવાના ચક્રો ગતિમાન કર્યા છે. હવે દવા સબ સ્ટાન્ડર્ડ જાહેર થાય અથવા તો ગુણવત્તા માપદંડમાં ફેલ થવાના સંજોગોમાં ઉત્પાદક ફાર્મા કંપનીનું લાયસન્સ જ રદ કરવાની વિચારણામાં શરૂ કરવામાં આવી છે. ફાસ્ટેગ બનશે હવે સુપરટેગ. ઈ વાહનોના ચાર્જિંગથી માંડીને પાર્કિંગ ફી આવરી લેવાશે. ફાસ્ટેગ સિસ્ટમ પૂરા દેશમાં ડિજિટલ જર્નીને ખૂબ જ સરળ બનાવી શકે છે, જેવું કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીએ જણાવ્યું. મોદી સરકાર હવે ફાસ્ટેગને માત્ર હાઈવે પર ટોલ ભરવા સુધી સીમિત રાખવા નથી માંગતી. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મિનિસ્ટ્રી એ જાણી રહી છે કે કેવી રીતે ફાસ્ટેગનો ઉપયોગ ઇલેક્ટ્રિક ગાડીઓને ચાર્જ કરવા, પાર્કિંગ ફી આપવા અને ત્યાં સુધી કે વાહન વીમાનું પેમેન્ટ કરવા માટે પણ કરવામાં આવી શકે. ઉદ્દેશ સ્પષ્ટ છે કે લોકોની સુવિધા વધારવી, ટેકનિકથી બહેતર સેવા આપવી અને ફાસ્ટેગની ઉપયોગિતાને નવું આયામ આપવું. ઇન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં આવી શકે છે રિપોસ્ટ ફીચર. મેટાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ રિપોસ્ટ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચરથી યુઝર્સ પોતાની તેમજ અન્યની પોસ્ટને ઇન્સ્ટાગ્રામના ફીડમાં સીધા જ શેર કરી શકશે. રિપોસ્ટ સુવિધા ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર માટે ફાયદાકારક હોઈ શકે છે. આ તેમને પ્લેટફોર્મ પર તેમની પહોંચ અને દ્રશ્યતા વધારવા માટે એક વધારાનું સાધન પ્રદાન કરશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.